गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। આપણે હવે આજે ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર, બરાબર, આ ચેપ્ટરનું નામ છે કાર્ય ઉર્જા અને પાવર, શરૂ કરીએ। આપણે આની પહેલાંના ચેપ્ટરમાં અગત્યના એવા નિયમો ભણી ગયા, એના પરના એક્ઝામ્પલ પણ આપણે ગણ્યા, બરાબર। નિયમો હવે આપણે વ્યવસ્થિત જાણીએ છીએ, એનો પણ ઉપયોગ આ ચેપ્ટરમાં આપણે કરવાનો થશે। ગતિના ત્રણેય નિયમો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર, અગત્યના નિયમો છે, એનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો થશે। એ નિયમો આની પહેલાંના ચેપ્ટરમાં જે ભણ્યા છે એ વ્યવસ્થિત બધા તૈયાર કરી રાખજો। આ ચેપ્ટરમાં આપણે આ ત્રણ રાશિઓનો અભ્યાસ કરવાનો છે। કાર્યનો અર્થ શું થાય, જુદા જુદા પરિસ્થિતિમાં કાર્ય કેવી રીતે મળે, ઉર્જા એટલે શું અને પાવર એટલે શું, બરાબર। તો આ ત્રણેય રાશિઓ આ ચેપ્ટરમાં આપણે ભણીશું। એ પહેલાં આપણે સદીશો માટેની આંતરક્રિયાઓ, જેમ કે આપણે અગાઉના ચેપ્ટરમાં, બરાબર, સદીશોના સરવાળા, સદીશોની બાદબાકીની ભૌમિતિક રીત ભણી ગયા છીએ। સરવાળા બાદબાકી માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, ત્રિકોણના નિયમનો ઉપયોગ આપણે કરતા હતા, આ હકીકત આપણે જાણીએ છીએ। સદીશોનો ગુણાકાર પણ કરવાનો થાય, બરાબર। સદીશોના ગુણાકારના બે પ્રકાર છે, સદીશોનો અદિશ ગુણાકાર અને સદીશોનો સદિશ ગુણાકાર। તો આપણે આ ચેપ્ટરમાં પહેલાં આ બે પ્રકારના જે સદીશોના ગુણાકાર છે એમાંનો અદિશ ગુણાકાર ભણવાનો છે, બરાબર। સદીશોના ગુણાકારના બે પ્રકાર છે, સદીશોનો સદિશ ગુણાકાર અને સદીશોનો અદિશ ગુણાકાર। અદિશ ગુણાકાર, બરાબર। તો આપણે આ બે પ્રકાર જે છે સદીશોના ગુણાકારના, એમાંનો આ પ્રકાર આપણે જોવાનો જ પહેલાં, બરાબર। આ સદીશોનો સદિશ ગુણાકાર અત્યારે આપણે જોવાનો નથી, આ પણ જરૂર પડે ત્યારે એ પણ ભણીશું આપણે। અત્યારે આપણે સદીશોનો અદિશ ગુણાકારનો અર્થ કરવો છે, બરાબર, સદીશોનો અદિશ ગુણાકાર। તો સદીશોનો અદિશ ગુણાકાર આપણે ભણીએ, એની વ્યાખ્યા આપીએ, એના જુદા જુદા ગુણધર્મો પણ આપણે જોશું। બરાબર, સદીશોનો અદિશ ગુણાકાર સમજાવો પહેલાં તો જો બે સદીશો છે, સદીશ એ અને સદીશ બી। આપણે એની ચિત્રાત્મક રજૂઆત કરી દઈએ। આ કોઈ સદીશ એ છે અને સદીશ એના પૂછ પરથી જ રજૂ કરેલો આ કોઈ સદીશ બી છે। બંનેને એક જ બિંદુ પાસેથી રજૂ કર્યા હોય એટલે બે વચ્ચે કંઈક ખૂણો બનતો હોય આપણે દર્શાવી શકીએ। આ થીટા છે એ સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો છે, બરાબર। સદીશ એ આ દિશામાં છે એનું ચોક્કસ મૂલ્ય છે, સદીશ બી આ દિશામાં છે એનું ચોક્કસ મૂલ્ય છે, અને બે વચ્ચેનો ખૂણો થીટા છે। થીટા એ સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો છે। બી વચ્ચેનો ખૂણો છે। તો સદીશ એ અને બીનો અદિશ ગુણાકાર એક સમીકરણ સ્વરૂપે જ વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તો સદીશ એ અને સદીશ બીનો અદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર એને આપણે આ રીતે લખીશું, સદીશ એ અને આ સદીશ બી અને વચમાં ડોટ મૂકવાનો, ડોટ, બરાબર। આ અદિશ ગુણાકાર દર્શાવવા માટેની સંજ્ઞા છે, આને આપણે વાંચીશું આમ, સદીશ એ ડોટ સદીશ બી, જેને કહેવાય સદીશ એ અને સદીશ બીનો અદિશ ગુણાકાર, બરાબર સદીશ એનું મૂલ્ય, ખાલી એ લખીએ એટલે એ સદીશ એનું મૂલ્ય કહેવાય, બી લખીએ એ સદીશ બીનું મૂલ્ય કહેવાય, એટલે સદીશ એનું મૂલ્ય ગુણ્યા સદીશ બીનું મૂલ્ય અને ગુણ્યા કોસ થીટા। આ કોસ થીટા, એમાં થીટા એટલે સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો। તો કોઈ પણ બે સદીશોનો અદિશ ગુણાકાર આવી રીતે વ્યાખ્યાયિત થાય છે।
વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર. આ બે સદીશોનો અદિશ ગુણાકારની વ્યાખ્યા જ થઈ. આ સૂત્ર જ એની વ્યાખ્યા. અને વાંચવાનું આમ, સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. a અને b નો અદિશ ગુણાકાર સૂચવે આ સદિશ a ડોટ સદિશ b, અને એનો જવાબ આ રીતે મળે: ab cos થીટા. a એટલે a નું મૂલ્ય, b એટલે b નું મૂલ્ય, અને cos થીટા એમાં થીટા એટલે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો. બરાબર. ઉદાહરણ તરીકે કે સદિશ a નું મૂલ્ય, માન સદિશ a બરાબર ધારો કે 5 એકમ છે, માન સદિશ b બરાબર પણ 5 એકમ છે, અને સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો, a અને b વચ્ચેનો ખૂણો 60 અંશ છે. તો સદિશ a અને સદિશ b નો અદિશ ગુણાકાર કરો. આવો પ્રશ્ન છે. એનો અદિશ ગુણાકાર કરો. બરાબર. તો આપણે મૂલ્યો આ રીતે આપેલા જ છે. ઘણી વખત તમને આકૃતિમાં આ રીતે રજૂઆત આપેલી હોય, બરાબર. આકૃતિ ન આપી હોય, આ રીતે ડાયરેક્ટ મૂલ્યો આપ્યા હોય તો સીધું સૂત્રમાં કિંમત મૂકી દેશો. આકૃતિ પણ આપેલી હોય તો આ રીતે જો બે સદીશો આપેલા હોય a અને b, બેયના મૂલ્યો અહીંયા 5 એકમ છે, અને બે વચ્ચેનો ખૂણો થીટા અહીંયા કેટલો છે? 60 અંશ. તો આ બે સદીશોનો અદિશ ગુણાકાર કરો એવું કીધું છે. તો આપણે પહેલાં સૂત્ર મૂકીશું: સદિશ a ડોટ સદિશ b, સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. આમાં કિંમત મૂકી દઈએ. જો a એટલે સદિશ a નું મૂલ્ય કેટલા એકમ છે? તો કે 5 એકમ. b એટલે સદિશ b નું મૂલ્ય કેટલા એકમ છે? તો કે 5 એકમ. અને cos થીટા, થીટા એટલે અહીંયા a અને b વચ્ચેનો ખૂણો કેટલા અંશ આપ્યો છે? તો કે 60 અંશ. થીટા 60 અંશ છે, એટલે અહીંયા આપણે મૂકીશું 60. બરાબર. તો 5 ગુણ્યા 5 અને cos 60 અંશની કિંમત જે થાય મૂકવાની. બરાબર. cos 60 અંશ કેટલા થશે? 1/2. તો આ 25, 5 ગુણ્યા 5 25 ભાગ્યા 2 થાય, એટલે જવાબ આવશે 12.5 એકમ. 12.5 એકમ. બરાબર. તો આ રીતે આપણી પાસે જો બે સદીશોના મૂલ્યો હોય અને બે વચ્ચેનો ખૂણો હોય તો એ બે સદીશોના અદિશ ગુણાકારનું મૂલ્ય આ રીતે આપણે શોધી શકીએ. આ સદિશ a ડોટ સદિશ b બરાબર આપણને જવાબ મળ્યો 12.5 એકમ, જે આ બે સદીશોનો શું સૂચવે છે? અદિશ ગુણાકાર. બરાબર. આ વ્યાખ્યા છે અને એનો અર્થ આ મુજબ થશે. જો હવે આપણે સદીશોના અદિશ ગુણાકારના ગુણધર્મો જોઈએ. કારના ગુણધર્મો. બરાબર. એટલે જુદા જુદા એના ચોક્કસ પરિણામો આપણે જોતા જઈએ. જેમ કે પહેલું જોઈએ ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ b ડોટ સદિશ a લખાય. એટલે કે તમે a અને b નો અદિશ ગુણાકારમાં ક્રમ બદલી નાખો તો કંઈ ફેર પડતો નથી. સદિશ a ડોટ સદિશ b લખો કે સદિશ b ડોટ સદિશ a લખો. બરાબર. આ વાત હરખી જ થઈ. અને અદિશ ગુણાકારને દર્શાવવા માટે આપણે વચમાં શું મૂકીએ છીએ? ડોટ. અને એ સદિશ a ડોટ સદિશ b એવું વંચાય. અને એના બરાબર જવાબ આપણને મળ્યો છે. આ પહેલો સદિશ શું એનું મૂલ્ય, બીજાનું મૂલ્ય, અને ગુણ્યા cos થીટા, જ્યાં થીટા a અને b વચ્ચેનો ખૂણો. તો તમે સદિશ a ડોટ સદિશ b ને બદલે સદિશ b ડોટ સદિશ a લખો તો કંઈ ફેર પડતો નથી. ક્રમ બદલો તો અર્થ બદલાઈ જતો નથી અહીંયા. બરાબર. એટલે એ ક્રમના નિયમનું પાલન કરે છે. અને આપણે
આ હકીકત છે એની આવી સિમ્પલ સાબિતી આપી શકીએ, જેમ કે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા લખાય, બરાબર. પહેલાં સદિશનું મૂલ્ય ગુણ્યા બીજાનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. તો એ બી કોસ થીટાને તમે આમાંય લખી શકો, બી એ કોસ થીટા. ગુણાકાર તો તમે એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય કરો કે બીનું મૂલ્ય ગુણ્યા એનું મૂલ્ય કરો, કંઈ ફેર પડતો નથી. તો બી એ કોસ થીટા લખો તો એનો અર્થ થાય સદિશ બી ડોટ સદિશ એ. ટૂંકમાં વાત એવી થઈ કે સદિશ એ ડોટ સદિશ બી કરો કે સદિશ બી ડોટ સદિશ એ કરો, કંઈ ફેર પડે નહીં. તો આ રીતે એની સિમ્પલ સાબિતી થઈ જાય, બરાબર. જો હવે વિભાજનનો નિયમ, બરાબર. એ પરિણામ એક ધ્યાનમાં રાખજો, એની સાબિતીની કંઈ જરૂર નહીં. વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ શું કહે છે? જો તો કે આ રીતે હોય, સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી, બરાબર. એટલે સદિશ એનો અને સદિશ બી અને સદિશ સીના સરવાળાનો સદિશ જે છે એનો અદિશ ગુણાકાર. એટલે સદિશ બી અને સદિશ સીના સરવાળાના સદિશનો સદિશ એ સાથેનો અદિશ ગુણાકાર હોય તો આને આપણે આમ લખી શકીએ, સદિશ એ ડોટ સદિશ બી એનો બી સાથેનો અદિશ ગુણાકાર પ્લસ સદિશ એ ડોટ સદિશ સી, બરાબર. આ રીતે આપણે એનું વિભાજન કરી શકીએ, બરાબર. સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી હોય તો એના બરાબર સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી લખી શકાય. આ એક પરિણામ ધ્યાનમાં રાખજો. આને સાબિત કરવાની કોઈ જરૂર નથી, બરાબર, પણ આવું આપણે પરિણામ વાપરી શકીશું. ત્રીજું જોઈએ, સમાંતર સદિશો. સમાંતર સદિશો માટે અદિશ ગુણાકાર. સમાંતર સદિશો માટે અદિશ ગુણાકાર કરવું છે. જો જેમ કે તમને કીધું છે કે સદિશ એ સમાંતર સદિશ બી છે, તો સદિશ એ સમાંતર સદિશ બી હોય એનો અર્થ કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો 0 હોય. પણ આપણે આકૃતિમાં રજૂ કરીએ, જો જેમ કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે, તો અહીંયા એ અને બી એક જ દિશામાં છે તો બેની વચ્ચેનો ખૂણો તો 0 થશે. તો આવું હોય તો સદિશ એ અને સદિશ બીનો અદિશ ગુણાકાર કરીએ તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા, એટલે કે એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય ગુણ્યા કોસ 0. કોસ 0ની કિંમત શું થાય તો કે 1 થાય. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી થાય. એટલે કે જો સદિશો સમાંતર હોય, સદિશો સમાંતર હોય તો પછી સદિશ એ ડોટ સદિશ બી બરાબર ડાયરેક્ટ એના મૂલ્યોનો ગુણાકાર થઈ જાય, બરાબર. કેમ કે આ ત્રીજું પદનો જવાબ એક જ થશે, કોસ 0 1 થઈ જાય. સમાંતર સદિશો માટે થીટા બરાબર 0 માટે સમાંતર સદિશો હોય જો બે, તો એમનો અદિશ ગુણાકાર સદિશ એ ડોટ સદિશ બી બરાબર એમના મૂલ્યોનો ગુણાકાર જેટલો જ થઈ જાય, એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય, બરાબર છે. લંબ સદિશો માટે જોઈએ, બે સદિશો પરસ્પર લંબ હોય અને સમાંતર સદિશો માટે તમે આ એ અને બી લીધા ને, આપણે એ અને એનો ગુણાકાર કરી શકીએ. જો આમાં હજી એક પદ ઉમેરીએ કે સદિશ એ ડોટ સદિશ એ, સદિશ એ ડોટ સદિશ એ, તો સદિશ એ ડોટ સદિશ એ બરાબર મૂળ વ્યાખ્યા પ્રમાણે સદિશ એનો સદિશ એ સાથેનો જ અદિશ ગુણાકાર કરો તો અહીંયા એનું મૂલ્ય, અહીંયા પણ એનું મૂલ્ય અને અહીંયા કોસ થીટા, થીટાની જગ્યાએ 0 આવશે. કેમ કે સદિશ એ અને સદિશ એ વચ્ચેનો ખૂણો તો કોઈ બને જ નહીં, એટલે થીટા બરાબર 0. તો
तो सदिश ए डॉट सदिश ए बराबर ए स्क्वेर थाय। तो सदिश बे बाजू वर्गमूल लई लो, एना मूल्यनो वर्ग थयो ने ए गुण્યા ए એટલે cos 0 1 થઈ જાય। तो ए स्क्वेरનું વર્ગમૂળ ए એટલે વર્ગમૂળમાં સદિશ ए ડોટ સદિશ ए આવું થશે। એટલે સદિશ ए નો સદિશ ए સાથેનો જ અદિશ ગુણાકાર કરો તો આપણને આવું એક પરિણામ મળે કે સદિશ ए નું મૂલ્ય બરાબર ए નો ए સાથેના જ અદિશ ગુણાકારનું વર્ગમૂળ બરાબર। તો આ બે સદિશોના અદિશ ગુણાકાર માટે બે સમાંતર હોય ત્યારે અને સદિશનો પોતાની સાથેનો જ અદિશ ગુણાકાર તો આ રીતે થાય બરાબર। એનું મૂલ્ય ગુણ્યા એનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા, થીટાની જગ્યાએ 0 કેમ કે એ અને એ વચ્ચેનો ખૂણો તો 0 જ થાય એટલે કોસ 0 ની કિંમત 1 થઈ જાય ને એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર। તો એ સ્ક્વેર બરાબર સદિશ એ ડોટ સદિશ એ વર્ગમૂળ લઈ લીધું તો એનું એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને આ વર્ગમૂળમાં બરાબર। जो आना परथी आपणे एक वाक्य लखीए कि सदिशનું मूल्य એટલે એ એટલે કોઈ સદિશ એ નું મૂલ્ય કેટલું તો કે તેની પોતાની સાથેના જ અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે। તેની પોતાની સાથેના જ બરાબર સદિશ એ નું મૂલ્ય એ સદિશ એ ના પોતાની સાથેના જ અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે। સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે બરાબર। હવે ચોથી લાક્ષણિકતા જોઈએ। ચોથી बराबर 1 2 3 आ रीते नाम अपन चौथी लाक्षणिकता। चौथी लाक्षणिकता सदिश ए અને સદિશ બી પરસ્પર લંબ હોય એટલે કે સદિશ એ લંબ સદિશ બી હોય। સદિશ પરસ્પર લંબ હોય આવો હેડિંગ લખીએ। પરસ્પર લંબ સદિશો માટે અદિશ ગુણાકાર परस्पर लंब सदिशों माटे अदिश गुणाकार। तो सदिश ए लंब सदिश बी हो तो व्याख्या प्रमाणे सदिश ए डॉट सदिश बी बराबर ए बी कॉस 90 थाय केम के थीटा बराबर 90। तो सदिश ए डॉट सदिश बी बराबर ए बी बराबर ए बी कोस 90 ની કિંમત 0 થાય એટલે અહીંયા 0 એટલે આ 0 થાય। તો આનો અર્થ એવો થાય કે પરસ્પર લંબ એવા બે સદિશોનો અદિશ ગુણાકાર 0 થાય। પરસ્પર લંબ એવા બે સદિશોનો અદિશ ગુણાકાર 0 થાય बराबर। હવે આપણે એકમ સદિશોનો અદિશ ગુણાકાર જોઈએ ત્યારબાદ। बराबर कार्टेशियन याम पद्धतिना एकम सदिशो माटे अदिश गुणाकार
એકમ સદીશોનો અદિશ ગુણાકાર। બરાબર, જો અહીં ધ્યાન આપો, આપણે XYZ ત્રિપારિમાણિક યામ પદ્ધતિ લઈએ, બરાબર, x અક્ષ, y અક્ષ, z અક્ષ। હવે x અક્ષની દિશામાંનો એકમ સદિશ આપણે શું કહીએ છીએ? i કેરેટ। y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ। z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેરેટ। હવે અહીંયા ત્રણેય એકમ સદિશો પરસ્પર કેવા હોય? તો કે લંબ હોય, બરાબર, કેમ કે આ x દિશા, y દિશા અને z દિશા પરસ્પર લંબ, તો ત્રણેયની દિશામાંના એકમ સદિશો પણ પરસ્પર લંબ, એટલે કે i નો j સાથેનો ખૂણો 90 થાય, j નો k સાથેનો ખૂણો 90 અંશ થાય, k અને i નો ખૂણો પણ 90 અંશ થાય, અને સદિશનો પોતાની સાથેનો જ ખૂણો 0 થાય। તો આપણે અહીંયા આ એકમ સદિશોના જે અદિશ ગુણાકારો જેટલા શક્ય બને એ આપણે લઈએ। જેમ કે મૂળ વ્યાખ્યા આપણને ખબર છે હવે, કે મૂળ વ્યાખ્યા રહ્યા થઈ કે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા, બરાબર। તો આપણે ત્રિપારિમાણિક યામ પદ્ધતિના એકમ સદિશોના અદિશ ગુણાકાર કરીએ એટલે આપણને ચોક્કસ પરિણામો મળશે। જો જેમ કે સદિશ i કેરેટ ડોટ સદિશ j કેરેટ કરીએ, i અને j નો અદિશ ગુણાકાર, તો એકમ સદિશો છે એટલે i કેરેટનું મૂલ્ય 1, j કેરેટનું મૂલ્ય પણ 1, અને i અને j વચ્ચેનો ખૂણો 90 cos 90, બરાબર। તો cos 90 ની કિંમત જ 0 થાય, એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 0 બરાબર 0, આવું વાત થઈ ને। એટલે ટૂંકમાં i કેરેટ ડોટ j કેરેટ કરો એટલે એનો અદિશ ગુણાકાર 0 થાય, i ડોટ j 0 થાય, i ડોટ j 0 થાય। એવી રીતે તમે j ડોટ k કરો, બરાબર, આ શક્યતા બધી લઈ લઈએ, i ડોટ j કરો, j ડોટ k કરો, કે ડોટ i કરો, અને આમાં ક્રમય ઉલટાઈ નાખો ને, i ડોટ j ની જગ્યાએ j ડોટ i કરો તોય જવાબ 0 જ આવે। j ડોટ k કરીએ, j કેરેટ ડોટ k કેરેટ, તો j કેરેટનું મૂલ્ય 1, k કેરેટનું મૂલ્ય 1 cos 90, એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 0 બરાબર 0। એ રીતે k ડોટ i કરીએ, k કેરેટ ડોટ i કેરેટ, તો k કેરેટ બધા એકમ સદિશ જ છે એટલે આ બધાના મૂલ્યો તો એક જ થશે, આ મૂલ્યો જે થાય એક જ થાય અહીંયા, અને ખૂણો થાય અહીંયા પણ 90, તો 1 ગુણ્યા 1 cos 90 0, તો આ પણ 0। ટૂંકમાં i ડોટ j બરાબર j ડોટ k બરાબર k ડોટ i બરાબર 0, બરાબર। હવે આપણે i ડોટ i કરીએ, જો i ડોટ i, તો i કેરેટનું મૂલ્ય 1, બીજા i કેરેટનું મૂલ્ય 1, આ વ્યાખ્યા પ્રમાણે, અને i નો i સાથે કોઈ ખૂણો ન હોય એટલે cos 0 થાય, cos 0, એટલે cos 0 ની કિંમત 1 થાય, cos 0 ની કિંમત 1 થાય, એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1, એટલે i ડોટ i બરાબર 1 થાય। એ રીતે j ડોટ j કરી નાખો, એ રીતે k ડોટ k કરી નાખો, તો આ બેના જવાબ શું થશે? 1। બરાબર, તો ટૂંકમાં આ પરિણામો અગત્યના છે, ધ્યાનમાં રાખજો। i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k બરાબર 1 થાય, i ડોટ j, j ડોટ k, k ડોટ i, કે પછી ઉલટાઈ નાખો j ડોટ i કે k ડોટ j કે i ડોટ k કરો, એનો જવાબ 0 થાય, બરાબર। આ કાર્ટેશિયન યામ પદ્ધતિના અદિશ ગુણાકાર, એકમ સદિશોના અદિશ ગુણાકાર આપણે કર્યા, અને હવે સદિશોના ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર કરી જોઈએ। જો છઠ્ઠું, સદિશોના ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર, ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર, એમાં આપણે આનો જ ઉપયોગ કરીશું। જેમ કે સદિશ a ડોટ સદિશ b બરાબર, આપણે a નું ઘટક સ્વરૂપ મૂકીએ, b નું ઘટક સ્વરૂપ મૂકીએ, સદિશ a ની જગ્યાએ એનું ત્રિપારિમાણિક ઘટક સ્વરૂપ મૂકીએ તો axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ az k કેરેટ ડોટ b નું ઘટક સ્વરૂપ મૂકીએ, bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bz k કેરેટ, બરાબર। તો આપણે જેમ કાંસ ગુણાકાર કરીએ ને એમાં એ કાંસ ગુણાકાર જ કરવાનો। જો axi કેરેટનો આ ત્રણેય સાથે ગુણાકાર કરો તો axi કેરેટ ડોટ bxi કેરેટ
એટલે શું થશે તો કે ax bx i ડોટ i હવે i ડોટ i શું થાય તો કે 1 થાય બરાબર। એ રીતે axi કેરેટ ડોટ byj કેરેટ એટલે ax by i ડોટ j પ્લસ axi કેરેટ ડોટ bzk કેરેટ તો ax bz i ડોટ k બરાબર। આ પહેલા પદનો આ ત્રણેય સાથેનો અદિશ ગુણાકાર થઈ ગયો। એવી રીતે આનો આ ત્રણેય સાથે આવશે ને આનો આ ત્રણેય સાથે આવશે। કુલ આવા 9 પદ આવે એમાં કેટલા વધે આપણે જોઈએ જો પ્લસ ay j કેરેટનો આ ત્રણેય સાથે ગુણાકાર કરો કાઉન્સ ગુણાકાર ay bx બરાબર ay bx j ડોટ i પ્લસ ay by j ડોટ j પ્લસ ay bz j ડોટ k બરાબર। એ રીતે હવે ત્રીજા પદનો આ જે az k કેરેટ છે ને એનો આ ત્રણેય સાથે અદિશ ગુણાકાર કરો તો az bx k ડોટ i પ્લસ az by k ડોટ j પ્લસ az bz k ડોટ k બરાબર આવું થશે। હવે આ જે ઉપરના પરિણામો છે એનો ઉપયોગ આમાં કરો તો જ્યાં i ડોટ i છે i ડોટ i નું મૂલ્ય 1 થશે। પછી આ j ડોટ j છે એનું મૂલ્ય 1 થશે અને આ k ડોટ k છે એનું મૂલ્ય 1 થશે। તો ટૂંકમાં આ i ડોટ i j ડોટ j અને k ડોટ k વાળા છે ને એ જ વધશે, બાકીના બધા 0 થઈ જશે કેમ કે i ડોટ j 0 થાય, i ડોટ k 0 થાય, j ડોટ i 0 થાય, અહીંયા j ડોટ k 0 થાય, k ડોટ i 0 થાય અને k ડોટ j 0 થાય। ટૂંકમાં i કેરેટ ડોટ i કેરેટ j કેરેટ ડોટ j કેરેટ અને k કેરેટ ડોટ k કેરેટ વાળા જે 3 પદ છે આ 9માંથી એ જ વધશે, બાકીના બધા 0 થઈ જશે કેમ કે આ 0 થાય, આ 0 થઈ જાય, આ ગુણાકાર 0 થઈ જાય, લાઈ 0 થઈ જાય, અહીંયા આ ગુણાકાર 0 બરાબર, એટલે અહીંયા 0 અહીંયા 0 ને અહીંયા 0 એટલે વધશે શું તો કે ax bx i ડોટ i એટલે 1 એટલે ax bx વધ્યું, અહીંયા ay by વધશે અને અહીંયા વધશે az bz બરાબર। એટલે a ડોટ b બરાબર આપણને મળશે ax bx પ્લસ ay by પ્લસ az bz। આ ઘટક સ્વરૂપે બે સદિશોનો અદિશ ગુણાકાર થયો। જો હવે આપણે આમ લખી શકીએ સદિશ a ડોટ સદિશ b બરાબર આ વધ્યું ax bx પ્લસ ay by પ્લસ az bz બરાબર। તો આ રીતે જો આપણી પાસે બે સદિશોનું ઘટક સ્વરૂપ હોય, એનું ઘટક સ્વરૂપ હોય ને બીનું ઘટક સ્વરૂપ હોય તો એનો અદિશ ગુણાકાર આપણે આમે કરી શકીએ બરાબર। બે સદિશ વચ્ચે ખૂણો શોધવાનું એક સૂત્ર પણ આપણે મેળવી લખીએ ઘટક સ્વરૂપે। સદિશ a અને સદિશ b વચ્ચે ખૂણો શોધવાનું સૂત્ર
बराबर। सातमी लाक्षणिकता तरीके के सातमा गुणधर्म तरीके सूत्र આપણે બનાવી દઈએ। जो હવે આપણી પાસે સદિશ એ અને સદિશ બી ના ઘટક સ્વરૂપો છે, બરાબર। તો આપણે આમ લખી શકીએ, જો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા। આપણે એ અને બી વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર બનાવવું છે, તો કોસ થીટાને સૂત્ર કરતાં બનાવી અને એ આપણે શોધી શકીએ। जो कोस थीटा ने करता बनावो तो कोस थीटा बराबर सदिश ए डॉट सदिश बी छेद में ए बी थाय। आ ए अने बी ना मूल्यों छे ने आम छेद में लई लो तो कोस थीटा बराबर सदिश ए डॉट सदिश बी छेद में ए बी। हवे सदिश ए डॉट सदिश बी बराबर आपणे अत्यारे सूत्र बनाव्युं एनो उपयोग करीए आमां कि कोस थीटा बराबर सदिश ए डॉट सदिश बी एटले शुं घटक स्वरूपे एनो अदिश गुणाकार तो कि ए एक्स बी एक्स प्लस ए वाय बी वाय प्लस ए जेड बी जेड आवुं लखाय। सदिश ए डॉट सदिश बी ना स्थाने छेद में सदिश ए नु मूल्य एटले अंडर रूट ए एक्स स्क्वेर प्लस ए वाय स्क्वेर प्लस ए जेड स्क्वेर। सदिश ए नु घटक स्वरूप होय त्रिपरिमाण में के द्विपरिमाण में गमे एमां, बराबर। तो सदिश ए नु मूल्य एटले एना घटकोना वर्गना सरवाळानु वर्गमूळ। सदिश बी नु मूल्य लखीए तो बी एक्स स्क्वेर प्लस बी वाय स्क्वेर प्लस बी जेड स्क्वेर, बराबर। तो आ रीते जो आपणे बे सदिश वच्चेनो खूणो शोधवो होय ने आपणे बे सदिशो घटक स्वरूपे आप्या होय, आपणे ए अने बी ना घटको खबर होय तणे त्रण, ए ना त्रणेय घटक आपणे खबर होय ए एक्स बी एक्स ने ए एक्स ए वाय ने ए जेड, अने बी ना त्रणेय घटक खबर होय बी एक्स बी वाय ने बी जेड। तो तमे आ सूत्रमां किंमत मूकी कोस थीटा मेळवी शको अने कोस थीटा परथी तमे थीटा मेळवी शको जे बे सदिश वच्चेनो शुं आपशे खूणो, बराबर छे। तो आ रीते बे सदिशोना अदिश गुणाकारनो उपयोग करी आवी माहिती आपणे मेळवी शकशुं। फोटो ले लिया। जो हवे आपणे कार्य ऊर्जा पावर में जे पहलू नाम है कार्य, तो पहला आपणे कार्य एटले शुं, बराबर। कार्य विषे बधी माहिती मेळववानी छे। एमां पहलो प्रश्न है अचल बळ वडे थतुं कार्य। अचल बळ वडे थतुं कार्य समजावो। अचल बळ वडे थता कार्य में बे वात आवशे।
કે પદાર્થ પર લાગતું અચળ બળ પદાર્થના સ્થાનાંતરની દિશામાં હોય અને પદાર્થ પર લાગતું અચળ બળ પદાર્થના સ્થાનાંતરની દિશામાં ન હોય, બરાબર. તો બળની દિશામાં જ સ્થાનાંતર થાય ત્યારે અચળ બળ વડે થતા કાર્યની વાત કરવી છે. તો બળની દિશામાં સ્થાનાંતર હોય ત્યારે બળની દિશામાં સ્થાનાંતર હોય ત્યારે આપણે કાર્ય પહેલાં સમજાવવાનું છે, બરાબર. તો પહેલાં તો આપણે કાર્યનો એક સાદો વ્યવહારુ અર્થ કરી લઈએ. જો કાર્ય ક્યારે થયું કહેવાય, પદાર્થ પર કાર્ય ક્યારે થયું કહેવાય, તો કે તમે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગુ પાડો અને બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર થાય તો પદાર્થ પર કાર્ય થયું તેમ કહેવાય. પદાર્થ પર બળ લાગે અને બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર થાય તો બળ વડે પદાર્થ પર શું થયું કહેવાય, કાર્ય, બરાબર. હવે પહેલાં આપણે કિસ્સો એવો લીધો છે કે બળની દિશામાં સ્થાનાંતર હોય ત્યારે બળ લાગે અને બળની અસર હેઠળ સ્થાનાંતર થાય એટલે કાર્ય થાય, બરાબર. ત્યારે કાર્ય થાય. બળની દિશામાં સ્થાનાંતર થતું હોય ત્યારે આપણે કાર્યની વાત પહેલાં કરવી છે અને પછી બળની દિશામાં સ્થાનાંતર ન હોય અથવા તો બળ અને સ્થાનાંતર જુદી જુદી દિશામાં હોય ત્યારે કાર્યની વાત કરવી છે. હવે તમે જુઓ કે બળ છે એ સદિશ રાશિ છે, સ્થાનાંતર એ કેવી રાશિ છે, સદિશ છે. આ બે સદિશ રાશિઓ પરથી આપણને કાર્ય નામની અદિશ રાશિ મળશે, બરાબર. એટલે બળ સદિશ છે, સ્થાનાંતર સદિશ છે. બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર થાય એટલે પદાર્થ પર કાર્ય થાય અને કાર્ય જે મળશે એ કેવી રાશિ છે તો કે અદિશ છે, બરાબર. તો જો આપણે આકૃતિ દોરીએ. આ એક સમક્ષિતિજ સપાટી છે, બરાબર. આ સમક્ષિતિજ સપાટી. હવે આ સમક્ષિતિજ સપાટી પર એક બ્લોક પડેલો છે. આ એક એમ દળનો બ્લોક વિચારો, આ બ્લોક છે, બરાબર. હવે બ્લોક પર આમ સમક્ષિતિજ દિશામાં જ બળ લાગ્યું, બળનો સદિશ આમ સમક્ષિતિજ દિશામાં જ છે અને આ બળની અસર હેઠળ બ્લોકનું સ્થાનાંતર થયું બળની દિશામાં જ, બરાબર. આ બ્લોકનું ડી જેટલું સ્થાનાંતર થયું બળની દિશામાં જ. એટલે સ્થાનાંતરનો સદિશ અને બળનો સદિશ એક જ દિશામાં છે, બરાબર. તો આવી રીતે વાત હોય ત્યારે અહીંયા આપણે કાર્ય શોધવા માટે માત્ર બળનું મૂલ્ય અને સ્થાનાંતરના મૂલ્યોનો સીધો ગુણાકાર કરી શકીએ દિશા એક હોય ત્યારે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થ પર લાગતું બળ F એટલે કે બળનો સદિશ બળ F અને પદાર્થના સ્થાનાંતરનો સદિશ એક જ દિશામાં છે. સ્થાનાંતર સદિશ ડી, બરાબર. લાગતું બળ F અને સ્થાનાંતર સદિશ ડી એક જ દિશામાં છે, એક જ દિશામાં છે. તો આવી રીતે પરિસ્થિતિ હોય તો કાર્ય શોધવા માટે તમારે બળનું મૂલ્ય અને સ્થાનાંતરના મૂલ્યોનો સીધો ગુણાકાર કરવાનો રહે. તો આવા કેસમાં કાર્યની વ્યાખ્યા થશે બળનું મૂલ્ય અને બળ લાગતું હોય દરમિયાન પદાર્થે કરેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણાકારને પદાર્થ પર થતું કાર્ય કહે છે. દિશામાં હોય ત્યારે કાર્યની વ્યાખ્યા આ મુજબ થાય કે પદાર્થ પર લાગતું બળ પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય, બરાબર, અને
બળ લાગતું હોય તે દરમિયાન થતા પદાર્થના સ્થાનાંતરના મૂલ્યના ગુણાકારને, પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને બળ લાગતું હોય તે દરમિયાન પદાર્થના થતા સ્થાનાંતરના મૂલ્યના ગુણાકારને પદાર્થનું ગુણાકારને પદાર્થ પર થતું કાર્ય કહે છે. પદાર્થ પર થતું કાર્ય કહે છે. બરાબર. તો સિમ્પલ વાત થઈ કે દિશા જો એક જ હોય, બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક જ હોય, તો પછી કાર્યની વ્યાખ્યા સિમ્પલ જ કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય F અને બળ લાગતું હોય તે દરમિયાન પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય એટલે D ના ગુણાકારને પદાર્થ પર થતું કાર્ય કહે છે. તો આપણે સીધું જ લખી શકીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતરનું મૂલ્ય, બળનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતરનું મૂલ્ય. પણ શરત આ બરાબર કે બળની દિશા અને સ્થાનાંતરની દિશા કેવી હોવી જોઈએ? એક જ. તો જ આપણને કાર્ય બેના મૂલ્યના ગુણાકાર સ્વરૂપે મળશે. કાર્યને W વડે દર્શાવીએ, બળના મૂલ્યને F વડે દર્શાવીએ, સ્થાનાંતરના મૂલ્યને D વડે દર્શાવીએ તો F ગુણ્યા D થાય. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા જ આપણે લખીએ. ઉદાહરણ તરીકે પદાર્થ પર 5 ન્યૂટન બળ લાગે, Fનું મૂલ્ય 5 ન્યૂટન, F બરાબર 5 ન્યૂટન અને 5 ન્યૂટન બળની અસર હેઠળ D બરાબર 5 મીટર અને F અને D એક જ દિશામાં હોય તો કાર્ય કેટલું? F અને D એક દિશામાં હોય એટલે F અને D વચ્ચેનો ખૂણો અહીંયા લખી દો. F અને D વચ્ચેનો ખૂણો, આ બે બળના સદિશ વચ્ચેનો ખૂણો થીટા 0 થાય ને. F અને D વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 છે. આપણે આ રીતે પ્રશ્ન કર્યો નાનો કે F બરાબર 5 ન્યૂટન છે, D બરાબર 5 મીટર છે. આ બળનું અને સ્થાનાંતરનું મૂલ્ય છે અને F અને D વચ્ચેનો ખૂણો, સદિશ F અને સદિશ D વચ્ચેનો ખૂણો. બરાબર. તમને ડાયરેક્ટ શબ્દોમાં એવું કહી દીધું હોય કે બળની દિશામાં જ સ્થાનાંતર થાય છે, અથવા તો એમ કીધું હોય કે F અને D વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 છે. બરાબર. F અને D એક જ દિશામાં છે આવું તમને કીધું. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે તો કાર્ય W બરાબર F ગુણ્યા D. F 5 ન્યૂટન, બરાબર. Fનું મૂલ્ય 5 ન્યૂટન, Dનું મૂલ્ય 5 મીટર. તો 5 ગુણ્યા 5 એટલે 25 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર, ઓર એને આપણે શું કહીએ? જૂલ. એટલે કાર્યનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. બરાબર. 25 જૂલ કાર્ય થાય જો F બરાબર 5 ન્યૂટન હોય અને સ્થાનાંતર D બરાબર 5 મીટર હોય અને બળની દિશામાં જ સ્થાનાંતર થતું હોય તો પદાર્થ પર થતું કાર્ય આ શરત પ્રમાણે, આ વ્યાખ્યા પ્રમાણે કાર્ય કેટલું થશે? તો કે 25 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ મીટરને જૂલ કહેવાય. એટલે કાર્યનો SI એકમ જૂલ છે. બરાબર.
તો બસ આજે આપણે આટલું પૂરું કરીએ છીએ, બરાબર. આવતીકાલે હવે આગળના લેક્ચરમાં આપણે બળ અને સ્થાનાંતર એક દિશામાં ન હોય, એટલે કે જે બાજુ બળ લાગે છે એ દિશામાં સ્થાનાંતર થતું ન હોય તો કાર્યની ગણતરી કેવી રીતે થાય, બરાબર, એની વાત કરીશું. આટલું વ્યવસ્થિત તૈયાર કરી નાખજો.